પાટણમાં સૌપ્રથમ વખત અણહિલવાડ હાલનું ઉનાવાડામાં સરસ્વતી નદીને કાંઠે ગૌભક્તિ મહોત્સવનું ભવ્ય આયોજન. શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે. ત્યાંનો ભૂતોનો ભવિષ્ય. ત્યારે આપ સૌ ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છે હરિઓમ ગૌશાળાની અંદર. તમે જોઈ શકો છો અને અહીંયા બહુ મસ્ત આજે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે અને તેના ભાગરૂપે આપણે આવી ગયા છીએ. અને આખો તમે નજારો જોજો. અહીંયા મામેરું પણ બનાવવાનું છે અને લાલો ફિલ્મના જે કલાકારો છે તે પણ આવવાના છે અને બહુ બધું મોટું આયોજન છે. તો મારી સાથે મને જો નવા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા. તો આપણે તમને અંદર જઈને જો નજારો બતાવું તો તમે જોઈ શકો બહુ મોટું આયોજન છે, બહુ ભવ્ય પ્રોગ્રામ. મિત્રો, તો 108 શ્રીમદ ભાગવત મહાપુરાણ પારાયણ થવા જઈ રહી છે. ત્યારે આપણે આવી ગયા છીએ હવન જ્યાં થવાનું છે ત્યાં. તો આ છે સરસ મજાનો જે હવન થવાનો છે અને અહીંયા તમામ ભૂદેવ પણ બેઠેલા છે, તમે જોઈ શકો છો. અને સંપૂર્ણ નજારો જોરદાર થવા જઈ રહ્યો છે, ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. ત્યારે આપણને ખરેખર અનેરો આનંદ મળી રહ્યો છે. તો સંત મહંતો માટેનું અહીંયા બ્રાહ્મણો માટેનું જે પ્રસાદની વ્યવસ્થા છે ત્યાંનું આ સ્થળ છે. સરસ મજાનું આયોજન કરેલું છે. અહીંયા સરસ મજાનું જે આયોજન છે તે મુખ્ય યજમાન જે છે તેમના માટેની અહીંયા સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરેલી છે. મહેમાનો માટેના સરસ મજાના ટેન્ટ હાઉસ પણ બનાવેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા તમામના માટે શ્રી દ્વારકાધીશ કુંજ, અહીંયા આપણે દર્શન કરીશું અને તમે પણ દર્શન કરજો, હું પણ કરી લઉં. સામળિયા શેઠના દ્વારકાધીશના અહીંયા સ્વાગત કક્ષ પણ આપેલું છે અને સરસ મજાનું આયોજન છે. બહોળી સંખ્યામાં પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ છે અને દૂર દૂરથી અહીંયા કથા સાંભળવા અને એનું રસપાન લેવા માટે તમામ લોકોનું સ્વાગત કરવામાં આવે છે. આપણે જેવા અંદર આવશું તો અહીંયા તમને વચ્ચોવચ્ચ તમને દ્વારકાધીશના પણ દર્શન થશે અને દર્શનનો લાવો લઈને આગળ વધીશું. અહીંયા તમે જોઈ શકો છો ભૂદેવો બ્રાહ્મણો અત્યારે જે હવનકુંડી છે ત્યાં જઈ રહ્યા છે અને બહુ બહોળી સંખ્યામાં લોકો આવી રહ્યા છે તેનો આનંદ લેવા માટે, કથાનું રસપાન અને કથા સાંભળવા માટે. હવે આપણે અહીંથી આગળ વધીશું તો તમને ત્યાંનો નજારો બતાવું. તો અહીંયા ગૌ માતા જેના અનુસંધાને જ આવડું મોટું ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ બહુ મસ્ત આયોજન છે, ડૂમ આયોજન બનાવ્યું છે. જે આખું અહીંયા કપિલા માતા છે અને તેમના દર્શન કરી રહ્યા છે. ગૌ માતાના દૂર દૂરથી વડીલો, માતાઓ અને ઉંમરલાયક યુવાનો તમામ પ્રકારના ગૌ માતાના દર્શન કરી અને આગળ વધી રહ્યા છે. અહીંનો બીજો તમને એક વસ્તુ કહું કે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પૂજા અર્ચના કરીને આગળ કથામાં જશે. રમેશભાઈ ઓઝા દેખાઈ ગયા છે. લગભગ ગૌશાળાની જે ગૌ હોસ્પિટલ છે ત્યાં આપણને જોવા મળ્યા છે. ચલો આપણે તેમની પાસે જઈએ ફટાફટ. અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ગાડીની અંદર બેસી ગયા છે. રેન્જ રોવર ગાડી છે અને ગાય માતાની હોસ્પિટલ છે તેની અંદર એમને તમામ પ્રકારનું નિદર્શન કર્યું, જોયું, જાણ્યું અને હવે સીધા જ કપિલા માતા છે તેમના દર્શન કરી, પૂજા અર્ચના કરી અને સીધા જ કથાના મંચ ઉપર જશે. આપણે ડૂમની અંદર આવી ગયા છીએ, જે કથા થવાની છે ત્યાં બહુ બધી ટ્રાફિક ભીડ થઈ રહી છે. પોલીસ પ્રોટેક્શન છે, સિક્યુરિટીવાળા છે અને તમામ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું. ત્યારે આજે અનેરો આનંદ, ઉત્સાહ અને આખો કાર્યક્રમ ગૌભક્તિમય થવા જઈ રહ્યો છે. ત્યારે ખરેખર પાટણવાસી અને પાટણ નગરના આજુબાજુના અને પાટણ જિલ્લાના તમામને ભાવભર્યું આમંત્રણ અને અનેરો આનંદનો લાવો લેવા માટે પધારી ચૂક્યા છે. અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા કથાના મેઇન વક્તા છે. અને અહીંયા બીજી વસ્તુ તમને એ પણ બતાવી દઉં કે અહીંયા બાજુની અંદર ટ્રસ્ટ દ્વારા જે રમેશભાઈ ઓઝા એમનું પુસ્તકાલયનું જે કથાના સાનિધ્યમાં જે સાહિત્ય છે તેના માટેનું પણ છે. ગાયત્ર પીઠ પાટણ દ્વારા એનું પણ સરસ મજાનો સ્ટોલ રાખવામાં આવ્યો છે. અલગ અલગ પ્રકારના વિવિધ સ્ટોલો ગોઠવેલા છે. દેશી મધનું પણ અહીંયા સ્ટોલ છે અને સમગ્ર દાન ભેટ માટેનું પણ છે. અહીંયા બીજી વિશેષતા તમને એ પણ જણાવી દઉં કે એક અનેરો જ આનંદ
એક મંદિર એક કૂવો સનાતન ધર્મની વાત આખી ટૂંકમાં વર્ણવાય છે ત્યારે